લીખાવાડા આશ્રમે 2 દિવસ શિવલિંગો બનાવવા માટે પણ અને આપ સર્વેને કહું શિવ મહાપુરાણમાં જેનું અદ્ભુત પ્રમાણ છે અને રવિવારના દિવસે બપોરે રવિવારના દિવસે સવારે 9 થી 12 એના મહિમાનું ગાન કરવામાં આવશે। સંતાન પ્રાપ્તિમાં જેના દ્વારા વિઘ્ન હોય, જેના ઘરમાં લગ્ન કરે 5-10 વર્ષથી આ સંતાન નથી, ઘઉંના દાણા વડે મંત્ર જાપ ઓમ નમઃ શિવાય કરી ભગવાનને ચડાવો। ઘરમાં અશાંતિ રહેતી હોય તો મગના દાણા ઓમ નમઃ શિવાય મંત્ર જાપ કરી અને ભગવાન પાર્થેશ્વર દાદાને ચડાવો। એની ટાઈપ ઓફ ડિસીઝ ઓફ યોર બોડી, તમારા શરીરમાં ઉભા થતા કોઈ પણ રોગને દૂર કરવા હોય તો અડદના દાણા ઓમ નમઃ શિવાયના જાપ કરતા ભગવાન પાર્થેશ્વર દાદાને ચડાવવા અને દુશ્મનોને ખતમ કરવા। 2 પ્રકારના દુશ્મન છે, લૌકિક અને અલૌકિક। ઈશ્વરની પ્રાપ્તિમાં જે નર દુશ્મન આપણા કામ ક્રોધ અને લોભ એનો નાશ કરવા પણ અને લૌકિક રીતે પણ નડતા હોય એનો નાશ કરવા સરસવના દાણા મંત્ર જાપ કરેલા હોય એ લઈને ભગવાનને ચડાવવા। ચાલુ સાલે 51 મણ જેટલા સરસો ભેગા થાય।